ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો હે ને ફાઇનલી આપણે હે ને ભાઈ મસબો લઈને મસબામાં વિયેવા છીએ અને લગભગ છે કે ભાઈ પાટણીનું બંધણ ભાઈ ઊભું થઈ ગયું છે. નવીન બંધણ નાખવાનું હતું ને જે આપણે ઊભું થઈ ગયું છે ભાઈ. એની વચ્ચે તમને હે કે આની લગભગ આગલા વિડીયોમાં કેવું ફિટ શું છે એ પણ તમને બતાવી દઈ. અને હે ને ભાઈ મસબામાં વિયેવા છીએ એટલે કે શાક તો આપણે પકડ્યું જ હોય, તો કેવું પકડ્યું હોય તમે જોવો ને બિના રહો તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી નાગજીભાઈ હે ને ભાઈ શાક કાઢે છે અને તમને કીધું અમે જાલભાઈ ઉપર લીધા છીએ. જોઈએ કહો ભાઈ કાંટો હે કાપવો પડે અને મતલબમાં હોય ત્રણે હે ને ઈંડાળવાળી માછલી છે. આ બધી જે કહેવાય ને આ બધી ઈંડાળ મતલબમાં કહેવાય. અને બીજી વાત ફેમિલી કે એટલા ગુમલા આવ્યા છે. પછી હે ને ભાઈ આંધ્ર ભાઈ શેળવા ફીશ તો ભાઈ એ એક છે ને એક આ શેળવો આવ્યો છે મસ્ત મજાનો નાનો અમથો. અને પાયલું આવ્યો છે. વાહ ભાઈ પાયલું આવ્યો છે મતલબમાં છે ને એટલું કંઈક શાક છે જોઈએ કહો. તો અમારા પાસે નાગજીભાઈ છે ને ભાઈ બધું શાક ભરે છે. તો આની કહેવાય ભાઈ ખાગા ફીશ છે. બધું ફેમિલી શાક ભરવાનું હોય ને ભાઈ બધું સારું છે મતલબમાં. તો નાગ જતા ને કે નાગ જતા પાપલેટ અલગ રાખજો ભાઈ. હા એમ દૂધી પાડતી જવાની છે ને માછલી ભેગી ભાઈ પાપલેટોને પણ નાખવાની છે. કાટી ભાઈ ખાલી ભરવાની છે. અને ફેમિલી અહીંયા તો ભાઈ બીજો માલ જરો ભાઈ મતલબમાં આ ત્રણ લેંગડા કસલી મતલબમાં ભાઈ સરેલા જોઈએ આ ત્રણ છે ને આ ઈ છે. અને આ એક બીજો છે ને ભાઈ કરસલો છે. જો આ દાળમાં આવ્યો પાછો ભાઈ નાનો આમ તો હે ભાઈ કહેલી જરીક આમ તો એ મતલબમાં આવું બધું છે ભાઈ. તો માછલીઓ દરિયો અહીંયા. તો ફેમિલી અમે છે ને ભાઈ શાકબાગ પર લઈ પછી દાળ બાળ મૂકીને પછી જમવાનું બનાવીને તેવા ભાઈ તમને બતાવીએ હું કરીએ એમ. તો ત્યાં સુધી ભાઈ વિડીયોને લાઈક કરી દો અને એમ બધું જુઓ તમે આમ હે ભાઈ. મતલબમાં હે ને ભાઈ દિહાડે ભાઈ આજનો નજારો સારો આવત પણ અમે કામ કરતા હા એવું બધું હતું. તો હવે હે કે ભાઈ જમવાનું બનાવીને તેવા તમને બધું બતાવી તો ત્યાં સુધી બન્યા રહો. તો ફેમિલી આ છે ભાઈ ત્રણ માં ઈંડળવાળ્યું પછી પાપલેટ પછી પાયલું અને કહેલું લેંગડા ને એવું બધું આ ડોલમાં છે ભાઈ. તો બાબા તમે રિપેર કરો છો વધારે? હો રિપેર કરી નાખીએ. ભૂખ લાગી ખાવું છે. ખાવું છે. કેટલું મહેનત કરી અને બંધણ ફિટ કરીને આવ્યા. એક જ વાર હોંડિયા ભાગમાં આવ્યા તો પછી આપણે આ માછલીઓ હારીઓ આવ્યું એટલે ઉપાડી લેતી. કેમેરા હમું દો તો એટલી બધી કેમ આખું લાલ લાલ આખું છે તમારી? જાગરો વધી ગયો ના મને હુવા દીધો ઘરે કોઈએ એટલું કામ જ કરાયું એવું છે. તો આગળ ખાઈને હોઈ જવાનું જેવું છે ફેમિલી. અને ભાઈ જોઈએ કહો માહલી મતલબ છે ને ભાઈ ઈંડાળ વાળ્યું છે. આ ઊંડા પાણીનું છે ને આમ તો ઊંડા પાણીનું છે આ માહલ્યું. અને કાંઠે વૈયા આવ્યું એમ છે ને કાંઠે આવી છે. કાંઠે આવી છે પણ રહી ગયું છે ઊંડિયું. પણ છે ને ભાઈ જોઈએ કે ભાઈ આવ્યું છે તો દાળમાં ટવાઈ ગયું. પણ ફેમિલી અમે જવા દે પણ કે મરી જલ્યું આવ્યું કહો એ વાંધો ભાઈ મરી જલ્યું આવ્યું એટલે ન જવા દીધું. જેવતી આવી હોત તો મેકી દીધી હોત તો વિસ્તાર વધી જાત. એમ હતું બધું. હા માલ્યું છે હોગન વાળી આવી છે કે મોટી મોટી છે કે હોગરમ ઉપર છે. આ સેજ ઓછી છે. આ તો હોગરમ ઉપર છે. ઈંડા વાળ્યું છે એટલે થઈ જાય ભાઈ નકર ઓછું હોય. અને ભાઈ પાયલું હોય ને આ પાયલું હોય ને પાછું ફેમિલી કહેલો ખાઈ ગયો પાછું એટલો જોઈએ ભાઈ એ ભાવ છે ને ભાઈ આ કરે એટલે એ બધું બહુ વાર વાર આવ્યું ધરો નાનો આમ તો હાલો ફેમિલી બધું ભીંગી નાખીએ ને ભાઈ તમને છે ને ભાઈ માહેલી કેટલી ઈંડળ નીકળે નહીં પણ તમને બતાવી. હાલો ફેમિલી જોઈએ કહો ભાઈ સરેલું અને ભાઈ બધું જો ભાઈ સાફ થઈ ગયું છે. મતલબમાં કહેલો ફોન નથી નાખ્યો કઈ કેવો નીકળો લાલી વાળો નહીં નીકળો ને ખાસ ભરેલો નથી કહેલો તો નથી ફેમિલી. હાવ નાની કહેલી એટલે સે કહેલો હતી પણ હાવ નાનો આમ તો હે ટાંટિયા તૂટી જા. અને ભાઈ જોઈએ કે ભાઈ આપણે હે ને આગળ સરેલી ફોડવાની છે ભાઈ. જો લીંગી પડી ગયું ભાઈ ખાનામાં વીજી ગયું પાવાનું લીધું છે. અને ઓલા પણ ભાઈ ડુંગળી મળે રહી છે. મતલબ આને ફોડ નાખ્યું તો આમાં કંઈ ખાસ લાલ નીકળી નથી. અને ફેમિલી માહલ્યું ને ભાઈ ફેમિલી માહલ્યું રિપેર થઈ ગયું છે ભાઈ.
મતલબ આપણે આગળ રિપેર કરવાની છે 1 2 ને 3 માહિલી છે ઈંડાળવાળી ભાઈ ફૂલે ફૂલ ભરેલી જોઈએ કો આ કરસલાની ઠીક આ પાછું એક લીંગુ આ બીજો લીંગુ માસેલી કટિંગ કરી નાખો છો ને કટિંગ કરીને નાખવાની હોય ને કેવી રીતનું કાપશું હા કેવી રીતનું કાપવાની હોય જોઈ તો ઈંડાળાને ફૂલ થઈ ગયેલી છે તો એ શું થાય તો કાપીને ડાયરેક્ટ ભાઈ ધોવાનું નહીં હો પાછું તો એ યામણ નથી કારણ કે મેં હેરગી ધોઈ તો નાખેલી છે અને ફેમિલી સાકુ બાકુ કઈ નથી સાકુ ધારવાળી તો નથી કઈ નથી એટલે ફેમિલી સાકુ બાકુ કઈ મમ્મી બાપુ ઘેવું નથી નીંડાળું જોઈએ ગો ભાઈ તમે અને આમાં ફેમિલી સારો બારો ભાઈ બધું કાપવું પડે ને કાઢવું પડે આવી રીતે તો મૂકી દેવાની કેમ લાગે ફોડો મિનરલ રહે કે નો રહે કેમ ખબર પડે ફોડો સાથે કંઈક અલગ બનાવવું હડો બાબા મૂકવું પડશે નહીં હો હડો તો કેમ થાય નહીં અલગ બનાવી દઉં નકર આ તો બધી ઈંડાળ તો બધી ભાંગી જાય પણ હડોઈને બનાવી તો થોડી ભાંગે અરે અલગ બનાવવું નહોતું એમ કરી ફેમિલી એટલી જ પાછી ભાઈ ઈંડાળ જોઈએ નીકળી ગયો હવે સાગુ ભાઈ ફાઇનલી ઘણવી તો પડશે જ કારણ કે ધાર નથી એટલા માટે હાલો ફેમિલી આપણે ભાઈ બીજી માહિલી લઈ લીધી છે આને પણ આપણે રિપેર કરીએ ને જોઈએ કેવી થાય ને કેમ રિપેર કરવાની હોય એમ મતલબ પપ્પા એક રિપેર કરી એમાંથી બીજી રિપેર કરી નાખવાની ને તો પણ શું કરવું ઈંડાળ વિખાઈ જવાની બીક લાગે કાંટો કેટલો કડક છે માહિલીનો ભાઈ કાંટો ફેમિલી બહુ કડક છે હો ભાઈ અને ભાઈ આખા પાનમાં ભાઈ 3 જ માહિલી આવી હો પાપલેટ કેટલી આવી પાપલેટ 3 જ હતી પાલવા કેટલા આવ્યા પાલવા 11 આવ્યા કે 12 આવ્યા નાગજી હતા કેટલા આવ્યા 13 આવ્યા ભાઈ પછી ગુમલા કેટલા આવ્યા 3-4 કિલો ગુમલા તો ભાઈ કાંઈ મારમાં છે નહીં હુકાય કે કિલો નો થાય એક ખાગી આવી 2-3 મગરા આવ્યા ભાઈ શાક છે ને ફેમિલી મેં તમને બતાડ્યું એટલું જ શાક આવ્યું કાંઈ માલમાં મળે નહીં અને ભાઈ આજકાલ હે ને ભાઈ 5 દાળ મૂકેલા છે અને આમાં કેટલું આવે નહીં પણ તમને બતાવીને સાંધામાં ભાઈ ઉગી જશે પણ દેખાતા છે નહીં પીસોળા નથી કાપવાના ત્રીજી માહિલીની એમ કરી હાલો કેટલી હાલો કપાઈ જશે ફેમિલી શાક જો ભાઈ આપણું સારું રિપેર થઈને આવું કંઈક થયું છે હવે હે કે ભાઈ શાક બનાવવાની તૈયારી કરી કા બાપા હવ તમે બનારા આવો હું કેવી રીતનું નવીન બનાવું શાક એમ ફેમિલી ગેસે જેગવી નાખ્યો છે તપેલું મૂકી દીધું છે અને તેલે ભાઈ નખાઈ ગયું છે તમે ખાલી બનારો અને જોઈએ રાખો હું ગાય ગા ઝપટથી શાક બનાવીને ખોલો એમને ભાઈ નાગજીભાઈ તો ભાઈ ડુંગળી આપી દીધી છે તો ડુંગળી પણ નાખવાની છે આપણે અને ફેમિલી મસ્બો હે ને હલ્લે બહુ પાછો અત્યારનો બહુ હે ને જરા મોજા થવા રાહ છે આમ છે ભાઈ બધું જોઈએ પણ ડુંગળી પાકી કે એને ભાઈ કે એ થોડી પાકે કા પપ્પા એમ થોડી પાકી રે વાર લાગે ભાઈ આવી જશે નિમક હા વઘાર પકડાયો હો ભાઈ અને ભાઈ લીધું છે મરચું
તીખું ખાવું કે મોળું? માપસર કરો માપસર, બહુ તીખું નહીં ને બહુ મોળું નહીં. જોઈએ કે ભાઈ હળદર લે છે મારું પણ. ઓહો, અલગ સિસ્ટમમાં ભાઈ શાક બન્યું છે. બધું ભાઈ નાખી દીધું હારો હાર. વાહ, હવે કંઈક મસ્તીનો ભાઈ વગર ફેરો છે. અને હેકું દીજો તું. અને આવી રીતે કંઈક ફેમિલી શાક પણ બને છે ભાઈ. મસાલો પાકે તમે જોઈએ કહો ભાઈ. ઓહો. હાલો ફેમિલી, તો હવે હું કરે કઈ ખબર નહીં. બોલો, મસ્ત પાકી ગયું. મસાલો પાકી ગયો છે આપણે. હવે પાણી નાખી દઈશું. લે વાહ, નવીન સિસ્ટમ નું કર્યું. રેડી? હવે આને ઉકળવા દેવાનું. હા, અને ઉકળવા દેવાનું, પછી ફોડવા નાખી દેવાના એમ. હવ વેખાઈ ની કા નાખ દેતા. એ હાસું. ઓહો જોઈએ કો ફેમિલી. ઓહો, ગેસ મોટો છે. ઓહો અહીંયા તરત ખાવાનું હોય. આ ઉકળતું નથી. આ મારે શાક ઓરવું છે. ઉકળી ગયું એમ. ઉકળી ગયો ભાઈ. હવે નાખ્યા છે ફોડવા. માસેલિયું ઈંડાળ ને ફોડવા ને એવું બધું ભાઈ. કરસલો ને બધું ભાઈ. મતલબ ભાઈ નેક્સ્ટ લેવલ. ઉકળી ગયો ભાઈ. આનંદભાઈ તરત ઉકળી ગયું છે. આગળ બની જાય એવું લાગે. આગળ સડી જાય. હા, ગેસ તરીકે બાબા ધીમો કરી નાખો. ધીમો કરવો જ પડે ને. નકર પેટથી સડી જાય ભાઈ શાક. શાંતિ. સડી ગયું એવું લાગે. ઈંડળ ભાંગવી ન હોય એટલે આમ જ શાક બનાવવાનું. કા અને ફેમિલી ભાઈ તમારે કે શાકને ગમી ફોડવા ભાંગવા ન દેવાય ને તો આવી રીતે ભાઈ શાક બનાવો એટલે તમારું શાક ભાઈ સકાશક અને સોફ્ટ નેક્સ્ટ લેવલ બનશે. કા હવે પછી પાછો ધીમે તાપે સડવા દેવાનો, નકર આમાં તો બધું વિખાય જાય. મને બાને સડાઈ દો કે જો વાલજીભાઈ કીધું અને એવી રીતનું બનાવ્યું તો અમારે શાક વિખાઈ ગયું, પણ એમ નહીં. પછી પાછું ગેસ ધીમો કરી નાખવાનો, માપસર સડવા દેવાનું. હાલો ફેમિલી, શાક સડી જાય પછી તમને બતાવી દઉં. કા પપ્પા? હવ ચલો ફાઇનલી ફેમિલી શાક ભાઈ પાકી ગયું છે. ગેસ બંધ કરી દીધો. ગેસ બંધ કરી દીધો. અને ફેમિલી આઈ થિંક ભાઈ શાક તો ભાઈ એક નંબર લાગે. ઈંડળ જોવો ભાઈ તો પેલા સોટી ગયો હોય એવું લાગે છે. હવે એટલે ફોડવાનો ભાંગે એની બોલી હતી આપણે તો. ઈંડળ તો આખા રાહામાં બધે થઈ જાય, જાડો રોહ થાય ને. તો ભાઈ ઈંડળ ને ભાંગી આવું બધું છે ભાઈ. ભાંગી ગઈ એમ કોણ? પણ થોડી ભાંગી છે ને આવું કંઈક શાક છે ભાઈ. હું તમે નાગજી ભાઈ એમ કહો. આમ જુઓ આ ઢોકળી ભાઈ છે આખે આગળ બતાવું ખબર છે હો ભાઈ આખી છે. બાજુમાંથી બધી રાહમ થઈ જાય. સારું વી જાય તો હવે માણાના સમય બિચારાને ટૂંકો હોય તો એ વિડીયો બહુ મોટો થઈ જાય તો જોવે સારું કહેવાય. તો હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ અને અમે હવે વાળું કરી લઈએ. આમ છે ભાઈ. જય માતાજી બધા મિત્રોને. ચાલો તો હવે